વીરપસલીની વાર્તા। શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય। ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે। ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે। જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મ ભાઈ માન્ય હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે। કોઈ એક ગામમાં એક કણબી રહેતો હતો। તેને વસ્તારમાં 7 દીકરા અને 1 દીકરી હતી। એ 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા। નાનો ભાઈ માયાળુ અને ભલો હતો, જ્યારે 6 મોટા ભાઈ કપટી અને ધૂર્ત હતા। તેમણે નાના ભાઈને અલગ કાઢ્યો હતો। બહેનના સાસરિયામાં કંકાસ થવાથી તે પોતાના નસીબનો વાંક કાઢતી પિયરમાં નાના ભાઈ સાથે રહેતી હતી। તેમની મા પણ નાના ભાઈ સાથે રહેતી હતી। મોટા ભાઈઓ છળ કપટ કરી ખૂબ પૈસા બનાવીને બેસી ગયા હતા, જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ ગુજરાન ચલાવતો હતો। આથી નાના ભાઈને મદદ કરવા બહેન મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ, ત્યારે અભિમાનથી ચકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું કે નણદબા, તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો। બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી। સાંજે ભાઈઓ જે કાંઈ વધ્યું ઘટ્યું ખાવા આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી। એક વખત તે ઢોર ચારી રહી હતી, ત્યાં કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? એક છોકરીએ કહ્યું કે આ જે વીરપસલી છે, અમે વીરપસલીના દોરા લીધા છે। એ દોરા અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈઓનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને અમે જમીશું। બહેને કહ્યું, એનાથી શું લાભ થયો? છોકરીઓ કહે છે કે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે, જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય। બહેને પૂછ્યું કે આ વ્રત કેવી રીતે કરવાનું? છોકરીઓએ કહ્યું, આ વ્રતમાં દોરાની 8 શેરો લઈ તેની 8 ગાંઠો વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનું, એ પછી જ જમી શકાય। 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો। આમ કહી તેણે 8 દોરા બનાવી આપ્યા અને કહ્યું, આમાંના 7 દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને 8મો દોરો 8 દિવસ પછી પીપળે બાંધી દેજો। બહેને હરખભેર એ દોરા લઈ લીધા અને તેમનો આભાર માની તે ત્યાંથી ઘરે આવી। દોરાને ધૂપ દઈ તે જમવા બેઠી। 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો। 8મે દિવસે બહેન તો હરખાથી ભાઈઓના ઘેરે ગઈ અને દોરા બાંધવા માંડી, પરંતુ ભાભીઓએ છણકા કરી તેમના કાંડામાંથી દોરા કઢાવી નાખ્યા અને નળદને હળધૂત કરીને કાઢી મૂકી। બહેન નિરાશ થઈ ઘેર પાછી આવી। એ વખતે નાનો ભાઈ હાજર હતો। તેણે હેતથી નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો। ભાઈએ સ્નેહથી 1.25 શેર કોદરા, જે તેણે ખેતરમાં વાવવા વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા, તે આપ્યા, સાથે માટીનું 1 ઢેપું અને તાંબાનો 1 પૈસો આપ્યો। બહેન ભાઈના ઓવારણા લેતા કહ્યું કે ભાઈ, કોદરા એ મારે મન કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે। માડી જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિસાતમાં નથી, માટે તું ઓછું ન આણીશ। બહેન ઘરની બહાર આવી ત્યાં એક ચમત્કાર જોયો। આંગણામાં પડેલા એક ખાટલામાં તેનો પતિ આવીને બેઠો હતો। ઘણા વર્ષે તે આજે તેને તેડવા આવ્યો હતો। મા પાસે સાસરે જતી દીકરીને આપવા કંઈ પણ હતું નહીં, આથી તે મોટા દીકરાઓની વહુઓ પાસે ગઈ। તેમણે પોતાના ઉતારેલા સાલ્લાની પોટલી સાસુમાને આપતા કહ્યું કે નણદબાને અમારા તરફથી આ ભેટમાં આપજો। સાસુએ ખુશ થઈને એ પોટલી દીકરીને આપી દીધી। જમાઈ દીકરીને લઈને ચાલતો થયો। ચાલતા ચાલતા એક તળાવ પાસે આવ્યો। સવારે નાયા ધોયા વગર નીકળ્યા હતા એટલે બહેન નાહવા પડી। નાયા પછી તેણે વર પાસે સાડલો માંગ્યો। પતિએ કહ્યું કે કયા રંગનો સાલ્લો આપું? આ સાંભળી બહેન વિચારમાં પડી। તેને થયું, ભાભીએ ચિથરા જેવા સાલ્લા આપ્યા છે એટલે પતિ મશ્કરીમાં બોલે છે, પણ તેને જોયું તો જાત જાતના સાલ્લા હતા। તે મનમાં સમજી ગઈ કે આ બધો રૂડો પ્રતાપ તેના વ્રતનો હતો। તેણે બીજી પોટલી છોડીને જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોના મોહર બની ગયો હતો, માટીનો ગોળ બની ગયો હતો અને કોદરાની કમોદ બની ગઈ હતી। બહેને પતિને સોના મોહર આપીને ગામમાં
ખાવાનું લેવા મોકલ્યો. એટલામાં ફરી એક ચમત્કાર થયો. તળાવના કિનારે સરસ મજાનું ભવ્ય મહેલ બની ગયું. બહેન તો એ મકાનની ત્રીજા માળની બારીમાં શણગાર સજીને પતિની વાટ જોતી ઊભી હતી. થોડી વારે તેનો પતિ આવી પહોંચ્યો અને તળાવના કિનારે આવું આલિશાન મકાન જોઈ વિચારમાં પડી ગયો. ત્યાં ત્રીજા માળની બારીએથી તેની વહુએ બોલાવ્યો અને તેને કહ્યું કે સ્વામી, આ બધો રૂડો પ્રતાપ મારા વ્રતનો છે. અંદર આવો, હું જલ્દી રસોઈ કરી નાખું. બહેને ચૂલો ખોદવા માંડ્યો, પણ જ્યાં ખોદે ત્યાં સોના મોહરો નીકળે. આથી તેણે ધરતીમાને પ્રાર્થના કરી કે હે ધરતીમાં, હવે ખમૈયા કરો. ચૂલા વગર હું રાંધીશ શી રીતે? છેવટે તેણે એક જગ્યાએ ખોદ્યું તો ત્યાંથી માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવીને તેને રાંધવાની તૈયારી કરવા માંડી. આમ વર વહુ ખાય છે, પીએ છે અને મજા કરે છે. આ બાજુ બહેનના ગામમાં એકાએક દુકાળ પડતા તેના પિયરિયા મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મકાન પાસે આવ્યા. તેમને આશા બંધાઈ કે અહીં જરૂર કામ મળી રહેશે, રોટલા મળી રહેશે. ત્રીજા માળે ઊભેલી બહેન ભાઈ ભાભીઓને ઓળખી કાઢ્યા. તેણે 6 ભાઈઓને તથા ભાભીઓને બાગમાં સખત મજૂરીના કામે લગાડી દીધા અને નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતાને પોતાની પાસે આરામથી રાખ્યા. 6 ભાઈ ભોજાઈઓ જમીન ખોદીને કંટાળી ગયા હતા. તેઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવા મળતું, જ્યારે નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતા વગર મજૂરીએ એશ આરામથી ખાઈ પીને લહેર કરવા લાગ્યા. આથી તેઓ પોતાના નસીબનો વાંક કાઢવા લાગ્યા. એક દિવસ બહેને મોટા ભાઈઓને તથા ભાભીઓને પોતાને ત્યાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભોજાઈ અને માતા પિતાને જમવા બોલાવ્યા. બહેને મોટા ભાઈઓની થાળીમાં સોનાના લાડુ પીરસ્યા અને ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા તથા વાડકામાં ખારી રાબ પીરસી. જ્યારે માતા પિતા અને નાના ભાઈ ભાભીની થાળીઓમાં ચૂરમાના લાડુ અને દાળ શાક ફરસાણ પીરસ્યા. માતા પિતા અને નાના ભાઈ ભોજાઈ મોજથી લાડુ ખાતા જાય છે અને ઉપરથી દાળના સબકડા બોલાવતા જાય છે. જ્યારે મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે ટગર ટગર જોઈ બેસી રહ્યા. આ તે કઈ જાતનો વ્યવહાર? બહેને જ્યારે તેને ખાવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે સોનાના લાડવા તો કંઈ ખાવાતા હશે અને આ રાબ તો ખારી છે. ત્યારે બહેને કહ્યું, ભાઈઓ, તમે મને હજુ ઓળખી નથી. હું તમારી એકની એક બહેન છું. જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી રાબ જેવી લાગતી હતી. એ વખતે તમને બહેન જીવે છે કે મરે છે એ જોવાની પણ ફુરસદ નહોતી. આ સાંભળી 6 ભાઈઓ ચમકી ગયા. તેને બહેનને ઓળખી કાઢી અને નીચું જોઈ ગયા. 6 ભાઈઓ પણ નણંદને ઓળખી ગઈ અને છોભેલી પડી ચૂપચાપ બેસી રહી. ત્યારબાદ બહેને તેમને બધી માંડીને વાત કરી. નાના ભાઈએ હેતથી આપેલી વસ્તુ પોતાના વ્રતના પ્રતાપે અખૂટ બની ગઈ તથા વીરપસલી વ્રતના પ્રતાપે તે ખૂબ સુખી થઈ. એ વાત તેણે ભાઈઓને કહી સંભળાવી. 6 ભાઈઓ અને ભાભીઓને બહેનની માફી માંગી. બહેને પણ તેમને માફી આપી, પોતાની પાસે રાખી લીધા. તેઓ હવે સંપીને રહેવા લાગ્યા. વીરપસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા આ કથા સાંભળનાર, વાંચનાર અને અમારા વિડીયોને લાઈક કરનારને સૌને ફળજો. તો મિત્રો, આ હતી આજની આપણી વીરપસલીની વ્રતકથા. જો તમે પણ વીરપસલીનું વ્રત કર્યું હોય અથવા કરવાના છો અને તમે પણ ચાહો છો કે તમારા ભાઈ સુખ સમૃદ્ધિમાં જીવે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.